વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ રોજગારીની, તો અલગ અલગ રીતે આપણે રોજગારી આપણા પોતાના ભારત દેશની અંદર તો પ્રાપ્ત કરી જ શકીએ છીએ, પણ 1991ની અંદર આપણે 3 આર્થિક સુધારા કર્યા હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. તો આ 3 સુધારાના લીધે આપણે વિશ્વ બજારની અંદર પણ શ્રમની હેરફેર કરીએ છીએ. કોઈ પણ વસ્તુ કે સેવાનો તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરીએ જ છીએ, એટલે કે આયાત નિકાસ કરીએ છીએ, પણ માનવીય શ્રમ, શારીરિક શ્રમ હોય કે માનસિક શ્રમ હોય, આ બધાનો બુદ્ધિગમ્ય કોઈ પણ જરૂરિયાત, એટલે કે વિશ્વ બજારની અંદર જો શ્રમની જરૂરિયાત હોય તો એ પણ ભારત દેશ દ્વારા પૂરી પાડવામાં આવે છે, અને અમુક જરૂરિયાત આપણી હોય તો એ પણ વિશ્વમાંથી અલગ અલગ એવા અધિકારીઓ હોય, અમુક કર્મચારીઓ હોય, એને આપણે આપણા દેશની અંદર કામ માટે બોલાવી શકીએ છીએ. તો વિશ્વ શ્રમ બજાર એટલે કે આખું વિશ્વ છે, એની અંદર કોઈ પણ બાઉન્ડ્રી, કોઈ પણ બોર્ડર, કોઈ પણ એવી સીમાઓ નક્કી નથી કે જ્યાં આપણે આ કાર્યને રોકી શકીએ. એટલે કે આખું વિશ્વ છે એ એક શ્રમનું આદાન પ્રદાન કરે છે. વિશ્વના લોકો છે એ બીજા દેશની અંદર જઈને પોતે રોજગારી પ્રાપ્ત કરી શકે છે. વિશ્વના દેશો પોતાના શ્રમિકોનું પરસ્પર આદાન પ્રદાન કરે છે. આપણા દેશના જે શ્રમિકો છે એની પાસે જે સ્કિલ પાવર છે, જ્ઞાન છે, સમજણ છે, ટેલેન્ટ છે, કૌશલ્ય છે, એને વિશ્વની બજારની અંદર જઈ અને પોતે ત્યાં વિશ્વના બીજા દેશોની અંદર કામ કરી અને રોજગારી પ્રાપ્ત કરે છે. તેને આપણે વિશ્વ શ્રમ બજાર તરીકે ઓળખીએ છીએ. બુદ્ધિધનનું બહિર્ગમન, બ્રેન ડ્રેન, એટલે કે અલગ અલગ લોકો છે એની પાસે જે બુદ્ધિ ક્ષમતા છે, આવડત છે, એના દ્વારા એ બીજા વિશ્વના દેશોની અંદર જઈ અને પોતાનું ટેલેન્ટ, જ્ઞાન, સમજણ, કૌશલ્ય દેખાડી અને ત્યાં રોજગારી પ્રાપ્ત કરી શકતા હોય છે. તો આવી રીતે આપણે કહી શકીએ કે શૈક્ષણિક જ્ઞાન, એની પાસે જે એજ્યુકેશનલ જ્ઞાન છે, ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન હોય, અથવા તો કૌશલ્ય મેળવવા માટે તેમજ વિદેશમાં વધુ આવક પ્રાપ્ત કરવા માટે ઘણા બધા લોકો છે એ વિદેશની અંદર સ્થાયી થાય છે, અથવા તો વર્ક પરમિટ લઈ અને અમુક વર્ષ માટે ત્યાં જોબ કરે છે. ત્યાં સારું એવું એ લોકોને ઉત્પાદનની અંદર મદદગાર થાય છે અને એના બદલામાં યોગ્ય વળતર પ્રાપ્ત કરતા હોય છે. તો આવી રીતે વધુ સુવિધાઓ અને વધુ સારી નોકરીની શોધમાં દેશમાંથી બુદ્ધિધનનું બહિર્ગમન થાય છે. એટલે કે આપણા દેશના જે બુદ્ધિ તત્વો છે, જે સારા એજ્યુકેટેડ લોકો છે, ડિગ્રીવાળા લોકો છે, જેની પાસે કંઈક ઉચ્ચ ટેકનિકલ જ્ઞાન છે કે શૈક્ષણિક જ્ઞાન છે, એવા લોકો વિદેશની જે જરૂરિયાત છે એ પ્રમાણે ત્યાં પોતાનું શારીરિક અને માનસિક અને જ્ઞાન આપી અને પોતે રોજગારી પ્રાપ્ત કરે છે, યોગ્ય જોબ પ્રાપ્ત કરે છે, એના બદલામાં યોગ્ય વળતર પ્રાપ્ત કરે છે. એ આંતરરાષ્ટ્રીય સ્તરે થતું સ્થળાંતર પણ આપણે કહી શકીએ.